જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ શરીરને તાકાત આપે એવો અડદિયા પાક। સૌપ્રથમ એક બાઉલ અડદનો લોટ લઈશું। હવે એક પેનમાં અડધો બાઉલ દૂધ અને ઘી લઈને ગરમ કરીશું અને લીધેલા અડદના લોટમાં બરાબર રીતે મિક્સ કરીશું। મિક્સ કર્યા બાદ લોટને આ રીતે દબાવીને થોડો રેસ્ટ આપીશું। હવે ચાળણીની મદદથી લોટને બરાબર ચાળી લઈશું, જેથી લોટ આ રીતે એક સરખો થશે। ત્યારબાદ એક પેનમાં એક બાઉલ ઘી લઈશું અને તૈયાર કરેલ અડદનો લોટ લઈને બરાબર રીતે શેકીશું। હવે તેમાં એક બાઉલ ક્રશ કરેલો ગુંદ લઈને તેને પણ કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બરાબર રીતે શેકીશું। પાક એકદમ સોફ્ટ બને એટલે તેમાં એડ કરીશું 3-4 ચમચી જેટલું દૂધ અને તેને સતત હલાવીશું। હવે તેમાં કાજુ બદામનો પાવડર, ટોપરાનું છીણ, સૂંઠ પાવડર, ખસખસ, ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર લઈને બધી વસ્તુને બરાબર મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં કતરેલો ગોળ એડ કરીશું। મિશ્રણ ગરમ હોવાને લીધે ગોળ સરસ રીતે ઓગળી જશે। ત્યારબાદ પાકના આ રીતે ગોળ લાડુ તૈયાર કરી લઈશું। જો તમને આ પરંપરાગત અડદિયા પાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।